1989માં મને એક એક્સિડન્ટ થયો હતો અને મને ની ઇન્જરી થઈ હતી અને ઘૂંટણ આખો તૂટી ગયો હતો. વર્ષ 1989માં મને એક એક્સિડન્ટ થયો હતો અને મને ની ઇન્જરી થઈ હતી અને ઘૂંટણ આખો તૂટી ગયો હતો. અને એ ટાઈમે ની ઇન્જરીના એક્સપર્ટ્સ સર્જન નહોતા એટલા બધા. ઇટ વોઝ અ ન્યૂ કોન્સેપ્ટ કે ની સર્જરી કરવાનું. અને એ સર્જરી થયા પછી ડૉક્ટરે કહ્યું કે સ્પોર્ટ્સ તમે નહીં રમી શકો. મારા કોલેજ અને સ્કૂલ લાઈફની અંદર બાસ્કેટબોલ પ્લેયર અને ક્રિકેટ પ્લેયર હતો અને સ્પોર્ટ્સ નહીં રમી શકો એવું કીધા પછી મેં મારી જાતને એક ચેલેન્જ આપી કે આઈ વિલ કમ બેક. ધીમે ધીમે આ જર્નીની આગળ વધી અને મેં લિમ્પિંગ સાથે દોડવાનું શરૂ કર્યું. એટલે લંગડાતા દોડતો. લોકો મને રસ્તામાં જોવે તો કે ભાઈ તમે કેમ લંગડાવો છો, તમને કોઈ પ્રોબ્લેમ છે? એટલે હું કહેતો કે ભાઈ મને ઇન્જરી થઈ છે. પણ આ બધું મક્કમતાથી પાર કરતો ગયો અને ધીરે ધીરે મારું દોડવાનું ચાલુ થઈ ગયું અને દોડવાનું ધીરે ધીરે એક આદત બની ગઈ ડેલી લાઈફમાં. અને એ આદત પછી એવું પેશન બની ગયું કે રોજ એક વસ્ત્રાપુર લેક છે અમદાવાદમાં, એના 10-15 ચક્કર મારવા માંડ્યો અને આઈ વોઝ ફિલિંગ વેરી ગુડ અબાઉટ ઇટ. અને મારી ફિટનેસ પાછી રિકવર થવા માંડી.